Hello friends, Sri R.K. Pantrol Science College, Dhanera. Welcome to online education, Department of Physics, TYBSc Semester 5, પેપર 504. આજે આપણે યુનિટ 3 સ્ટાર્ટ કરીશું. રેગ્યુલેટર ડીસી પાવર સપ્લાય તેનું પાર્ટ 1 જોઈશું. તો ક્વેશ્ચન 1, ટ્રાન્ઝિસ્ટર સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર સમજાવો. તો આપણે હવે એની ચર્ચા કરીશું કે શું છે ટ્રાન્ઝિસ્ટર વોલ્ટેજ રેગ્યુલેટર. તેમાં પહેલો પ્રકાર જે છે મિત્રો કે અહીં આગળ ટ્રાન્ઝિસ્ટરના કોન્ફિગ્યુરેશન એટલે કે એના જોડાણ પરથી તેના પ્રકારો આપણે નક્કી કરીશું. તો અહીં ટ્રાન્ઝિસ્ટર સિરીઝમાં છે એટલે ટ્રાન્ઝિસ્ટર સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર. તો અહીં તમને આકૃતિમાં બતાવેલું છે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર, જેની અંદર મિત્રો ટ્રાન્ઝિસ્ટરના બેઝમાં એક ડાયોડ જેવું એક ડિવાઇસ જોડેલ છે. અને આ પ્રકારનું જે ડિવાઇસ છે જેને આપણે ઝેનર ડાયોડ કહીએ છીએ. ઓકે, ત્યારબાદ તેના ટર્મિનલ એમીટર, બેઝ અને કલેક્ટર સાથે અવરોધ જોડેલ છે. ઓકે, અને અહીંયા એમીટર સાથે પણ અવરોધ જોડેલ છે જે લોડ અવરોધ તરીકે વર્તે છે. તેના ઇનપુટમાં એટલે કે બેઝ અને કલેક્ટરની વચ્ચે આપણે એક અનરેગ્યુલેટર પાવર સપ્લાય આપીએ છીએ. તેની મદદથી આપણે રેગ્યુલેટર પાવર સપ્લાય આપણે આઉટપુટ સાઇડ મેળવીએ છીએ, જેનું મૂલ્ય VL જેટલું હોય છે તથા લોડ અવરોધ IL છે. તો આ એની સર્કિટ છે કે ટ્રાન્ઝિસ્ટર એઝ અ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર. તો આકૃતિમાં પરિપથ દર્શાવેલ છે. આ પરિપથને સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર કહે છે કારણ કે કલેક્ટર એમીટર ટર્મિનલ્સ એ લોડ સાથે શામાં છે? શ્રેણીમાં છે. અનરેગ્યુલેટર ડીસી સપ્લાય એ ઇનપુટ ટર્મિનલને આપવામાં આવે છે. હવે આ પ્રકારની એરેન્જમેન્ટમાં ટ્રાન્ઝિસ્ટર એ વેરિયેબલ અવરોધ તરીકે વર્તે, એટલે કે ટ્રાન્ઝિસ્ટરનું મુખ્ય જે ટાસ્ક છે એ એઝ અ વેરિયેબલ અવરોધ તરીકે છે. અને તેનો જે અવરોધ છે ટ્રાન્ઝિસ્ટરનો એ બેઝ કરંટ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે બેઝમાં જે જેનર ડાયોડ દ્વારા જે પ્રવાહ આવે છે મિત્રો, એના દ્વારા આપણે તેનો અવરોધ છે એ જનરલી નક્કી કરતા હોઈએ છીએ. ઇનપુટ વોલ્ટેજ એ VZ કરતાં વધારે હોય છે. હવે VZ એ શું છે? તો VZ એ અહીં તમે જુઓ છો કે જેનર ડાયોડની એક્રોસમાં થતો વોલ્ટેજ ડ્રોપ જે VZ છે, બેઝ અને એમીટર વચ્ચે થતો વોલ્ટેજ ડ્રોપ VBE છે. ઓકે, બેઝ એમીટર વોલ્ટેજ જેને કહેવાય. તો અહીં VZ એ જેનર વોલ્ટેજનો વોલ્ટેજ ડ્રોપ છે. તો ઇનપુટ વોલ્ટેજ એ VZ કરતાં વધારે હશે, એટલે ઇનપુટનું જે આપણે અનરેગ્યુલર પાવર સપ્લાય આપીએ છીએ વોલ્ટેજ, એનું મૂલ્ય આ જેનર ડાયોડના વોલ્ટેજ કરતાં વધારે હશે. તથા જેનર ડાયોડ એ બ્રેકડાઉન રિજિયન તરીકે વર્તે છે. આનો આપણે પ્રાયોગિક પરફોર્મન્સ જોઈએ આપણે તો એની જે લાક્ષણિકતા છે મિત્રો એ આ રીતે આપણને મળે ત્રીજા ચરણમાં. એટલે એ બ્રેકડાઉન સ્થિતિ તરીકે વર્તે છે અને આઉટપુટ વોલ્ટેજ તેનું અચળ રહે છે કે VZ હંમેશા અચળ જેટલું જ હોય છે એનું મૂલ્ય. ઓકે, હવે આકૃતિ પરથી અહીંયા કિર્ચોફનો લો લાગુ પાડીએ મિત્રો આઉટપુટ સાઇડ. તો અહીંયા કેટલા વોલ્ટેજ છે? તો કે VB, VZ અને VL. પરંતુ તમે VB અને VZ બંનેની પોલારિટી અહીંયા શું થશે? એકની ઋણ અને ધન છે, જ્યારે જેનર ડાયોડની ધન અને ઋણ છે. માટે બંનેની પોલારિટી વિરુદ્ધ પ્રકારની હોવાથી KVLમાં આ રીતે ઇક્વેશન બનશે મિત્રો કે VL + VBE - VZ = 0. VB ને સૂત્રણ કરતાં બનાવો તો શું હશે? VZ - VL, જ્યાં VZ ની નીચે લખ્યું છે ફિક્સ, એટલે કે જે બદલાતું એનું મૂલ્ય નથી. હવે જો આપણે લોડ અવરોધનું મૂલ્ય ઘટાડીએ મિત્રો તો પ્રવાહ વધારવામાં આવે તો VLનું મૂલ્ય ઘટશે. તો શું કરવું જોઈએ? VLનું મૂલ્ય એટલે કે લોડ વોલ્ટેજ જે છે, એટલે કે લોડમાં જે વોલ્ટેજ ઉત્પન્ન થાય એ મૂલ્ય ઘટાડવા માટે આપણે શું કરવું પડે? લોડ અવરોધ RLનું મૂલ્ય ઘટાડવું પડે અને એની સામે પ્રવાહ વધારવામાં આવે. હવે ઉપરના સમીકરણ પરથી VBનું મૂલ્ય વધશે. કેમ VBનું મૂલ્ય વધશે? કારણ કે VZ એ ફિક્સ છે, VLનું મૂલ્ય ઘટે છે તો VBનું મૂલ્ય શું થશે? વધશે. એટલે VBનું મૂલ્ય વધે છે, VZ એ ફિક્સ છે. તે ટ્રાન્ઝિસ્ટરમાં ફોરવર્ડ બાયસ વધારે છે. હવે VBનું મૂલ્ય વધે એમ ટ્રાન્ઝિસ્ટરમાં ફોરવર્ડ બાયસનું મૂલ્ય વધશે અને આથી શું થશે મિત્રો? વાહક તત્વ એ સમતોલનમાં આવે છે, એટલે વાહક તત્વ વધે છે ફોરવર્ડ બાયસ હોવાને કારણે. હવે ટ્રાન્ઝિસ્ટરના કલેક્ટર એમીટર
અવરોધનું મૂલ્ય ઘટશે. આ સ્થિતિમાં વીબીનું મૂલ્ય વધે તો જે કલેક્ટર એમીટર પરનો જે અવરોધ છે એનું મૂલ્ય ઘટશે અને ઇનપુટ પ્રવાહનું મૂલ્ય થોડા પ્રમાણમાં વધશે, જે આરએલમાં ઘટાડો કરે છે. તેથી વીએલ બરાબર આઈએલ આરએલ એ અચળ રહે છે. અહીંયા શું થાય છે મિત્રો કે જેટલા પ્રમાણમાં અહીંયા આગળ તમે જુઓ તો આરએલ જે છે એ અહીં ઘટે છે એટલા પ્રમાણમાં આઈએલ વધે છે. પરિણામે વીએલનું મૂલ્ય શું થશે? અચળ રહે છે. આ પરિબળનો મુખ્ય ફાયદો એ છે કે જનરલ પ્રવાહમાં થતો બદલાવ, એટલે કે જનરલ કરંટમાં જે બદલાવ થયા કરે વેરિએશન, એ ફેક્ટર બીટા દ્વારા ઓછું કરી શકાય છે. એટલે કે જનરલ ડાયોડનું ફેક્ટર બીટા છે મેથેમેટિકલ, એના દ્વારા તમે એ ઓછું કરી શકો છો. બીજું કે જનરલ અવરોધની અસર મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે અને મોટા પ્રમાણમાં સ્ટેબિલાઇઝ એટલે સ્થિર આઉટપુટ વોલ્ટેજ જે છે એ આપણે આ પ્રકારના સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટરમાંથી મેળવી શકીએ છીએ. ઓકે, તો આ તેની આપણે કાર્યપદ્ધતિ જોઈ. છેલ્લે એના ડ્રોબેક્સ જોઈએ તો જનરલ પ્રવાહમાં થતા ફેરફારને ઘટાડવાથી પણ આઉટપુટ જોઈએ એટલું અચળ મળે નહીં. આમ કહીએ આપણે સ્ટેબિલાઇઝ વોલ્ટેજ મેળવી શકીએ પણ જોઈએ એટલા અચળ વોલ્ટેજ મળી શકીએ નહીં. અને તે વીબી અને વીઝેડના રૂમ તાપમાનના વધારા સાથે થતો ઘટાડો છે. તો આવું કેમ થાય? અહીંયા આપણે જોયું કે વોલ્ટેજ સ્ટેબિલાઇઝ જે છે વોલ્ટેજ અચળ મળે નહીં. એનું કારણ એ છે કે વીબી અને વીઝેડમાં થતો ઘટાડો કોના સાથે? તો રૂમ તાપમાનના વધારા સાથે. બીજું કે આઉટપુટ વોલ્ટેજમાં સરળતાથી ફેરફાર કરી શકાતો નથી. તમે આઉટપુટ વોલ્ટેજ છે એ જોઈએ એ પ્રમાણે બદલી શકો નહીં. તો આ ક્વેશ્ચન 1 હતો એ મિત્રો સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર, ટ્રાન્ઝિસ્ટર એઝ અ સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર. હવે નેગેટિવ ફીડબેક વોલ્ટેજ રેગ્યુલેટરની વાત કરીએ. ઓકે, કે ઋણ ફીડબેક વોલ્ટેજ રેગ્યુલેટર એટલે શું? તો અહીંયા આકૃતિ 2માં તમે જુઓ તો બેક ટુ બેક બે ટ્રાન્ઝિસ્ટર ડાયરેક્ટ કપલ અહીંયા જોડાણ છે. આગલા ચેપ્ટરમાં આપણે જોઈએ તો ડાયરેક્ટ કપલ આરસી કપલ એમ્પ્લીફાયર. તો અહીં બે ટ્રાન્ઝિસ્ટર T1 અને T2 જે ડાયરેક્ટ કપલ એમ્પ્લીફાયર તરીકે વર્તે છે, એમના બેક ટુ બેક કનેક્શન આપેલા છે. એમના બંને ટ્રાન્ઝિસ્ટરના અહીંયા એ મીટર અને બેઝ જે ટર્મિનલ છે એ પોટેન્શિયોમીટર R1 R2 બરાબર વોલ્ટેજ બદલવા માટે જે યુઝ થાય છે એના જોડે કનેક્ટ છે. પછી અહીંયા એક જનરલ ડાયોડ પણ અહીંયા કનેક્ટેડ છે, જે અવરોધ છે એને સમાંતર અથવા તો આરએલને સમાંતર એવું કહીએ તો બી ચાલે. અહીંયા પણ આગળની જે થિયરી છે એ પ્રમાણે ઇનપુટમાં અનરેગ્યુલેટર વોલ્ટેજ અને આઉટપુટ તરીકે રેગ્યુલેટર વોલ્ટેજ મળે છે. એટલે કે આકૃતિ 2 નેગેટિવ ફીડબેક વોલ્ટેજ રેગ્યુલેટરની છે. હવે ટ્રાન્ઝિસ્ટર T1 અને T2નો ડાયરેક્ટ કપલ ફીડબેક એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ થાય છે કે જેમાં આઉટપુટ વોલ્ટેજમાં થતો ફેરફાર એ ફીડબેક તરીકે પાછો મોકલવામાં આવે છે. એટલે તમને જે સિગ્નલ મળે વેરિએશનવાળું બરાબર છે એ ફરીથી તમે ઇનપુટમાં એને મોકલી શકો છો. અહીં ફીડબેક એ ઇનપુટમાં થતા ફેરફારનો શું કરે છે? એ વિરોધ કરે છે. ઇનપુટમાં પણ સતત વોલ્ટેજમાં વધારો થતો રહે ફેરફાર થતો રહે તો ફીડબેક શું કરશે? એનો વિરોધ કરશે. ટ્રાન્ઝિસ્ટર T2નો બેઝ જે છે એ પોટેન્શિયલ R1 R2ના વેરિયેબલ ટેપ સાથે જોડેલ છે. તમે અહીંયા જોઈ શકો છો કે T2 જે છે એનો બેઝ જે છે અહીંયા એ પોટેન્શિયોમીટરના R1 R2 જે ટર્મિનલ છે તેના સાથે જોડેલ છે, અથવા ટેપ કહીએ તો પણ ચાલે. પરિણામે શું થશે? આઈનું મૂલ્ય IB2 કરતાં ઊંચું ધારવામાં આવે છે. એટલે કે જે ટોટલ પ્રવાહ I છે પરિપથનો એ IB2 એટલે કે જે ટ્રાન્ઝિસ્ટર બીજો જે છે એના બેઝ પ્રવાહ કરતાં વધારે ઊંચો ધારવામાં આવે છે. હવે R1 + R2 એટલે કે પોટેન્શિયોમીટરનો અવરોધ જે છે એમાં શું થશે? વોલ્ટેજ ડ્રોપ થશે IB2ના કારણે, અને R2માં તમારો VZ + VBE2 ડ્રોપ થાય છે. કારણ કે R2 જે છે એ કોની સાથે? જનરલ ડાયોડ સાથે કનેક્ટેડ છે એટલા માટે. તમે અહીંયા જોઈ શકો છો R2 એ કોની સમાંતર છે? VZ જનરલ ડાયોડને સમાંતર છે. એટલા માટે કહે છે કે અહીંયા R2ની અંદર VZ + VBE2 વોલ્ટેજ ડ્રોપ થાય છે. પરિણામે આ બંને પ્રકારના વોલ્ટેજ ડ્રોપની સરખામણી કરીએ મિત્રો તો એક છે VL આઉટપુટમાં, તો VL + VBE2, અને બીજું થશે R1 + R2 / R2, અથવા તો VLને સૂત્રના કરતાં બનાવો તો આ બંને ચોકડી ગુણાકાર એની સાથે આ R2 ભાગાકારમાં, એટલે કે થશે VL = R1 + R2. VL અહીંયા થશે R1 + R2 ભાગાકારમાં R2 × VZ + VBE2. એકવાર ફરીથી કે VBE જે છે એ બેઝ અને એમીટર વચ્ચેનો વોલ્ટેજ છે ટ્રાન્ઝિસ્ટર 2 માટેનો. હવે જો મિત્રો R1 + R2 એટલે કે પોટેન્શિયોમીટરના અવરોધ અને VZ + VEZ ડાયોડ જનરલ ડાયોડ અને બીજા ટ્રાન્ઝિસ્ટરના વોલ્ટેજને જો અચળ ધારીએ તો સીધું VLનું રિલેશન આ પ્રમાણે થશે કે VL ચલે છે 1/R2, એટલે કે R2 અને VL જે એકબીજાના
વ્યસ્ત પ્રમાણમાં થશે. હવે જો પોટેન્શિયોમીટરને એડજસ્ટ કરવામાં આવે તો R2 ઘટે છે. જો R2 ઘટે તો VL વધે છે. અને આ જ પ્રક્રિયા તમે વિરુદ્ધમાં પણ વિચારી શકો છો. ધારો કે RL ઘટે છે, આપણે એવું માનીએ કે લોડ જે અવરોધ છે ઘટે છે, તો પરિણામે લોડ પ્રવાહ વધશે, પરંતુ VL ઘટશે. લોડનો પ્રવાહ વધવાથી VL ઘટે છે, અને VLમાં થતો ઘટાડો IB1 અને IC2ના મૂલ્યમાં પણ ઘટાડો કરશે. ઓકે, ધારો કે I3 અચળ છે, I3 જે પ્રવાહ છે અચળ છે એવું ધારીએ તો IB1માં વધારો થાય છે, અને IB1માં વધારો થવાથી ટ્રાન્ઝિસ્ટર T1ના ટર્મિનલના અવરોધમાં ઘટાડો થતો જોવા મળે છે, કારણ કે પ્રવાહ વધે એટલે એના જે અવરોધ છે એ ઘટશે. હવે આ અવરોધ ઘટવાથી શું થશે, VCA વોલ્ટેજ ડ્રોપમાં પણ જે ટ્રાન્ઝિસ્ટર 1 છે એના કલેક્ટર એમિટર વોલ્ટેજમાં પણ ઘટાડો થશે, અને પરિણામે VL જે એનું પહેલાંનું જે વેલ્યુ છે ઓરિજિનલ વેલ્યુ ત્યાં સુધી પહોંચી શકાય છે. તો આ ફિનોમિના મિત્રો ટૂંકમાં આપણે સમજીએ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, સમજો તો આટલું તમને આ ખાલી યાદ રાખશો શોર્ટ સારાંશ, તો તમે અત્યારના જે ફકરો છે એ તમે યાદ રાખી શકો છો કે જો VLનું મૂલ્ય ઘટે તો IB2 બેઝ કરંટ જે ટ્રાન્ઝિસ્ટર T2નો છે એ ઘટશે, ટ્રાન્ઝિસ્ટર T2નો કલેક્ટર પ્રવાહ ઘટશે, IC2 ઘટશે. જો આ બંને ઘટશે તો હવે બંને ટ્રાન્ઝિસ્ટર આપણે બેક ટુ બેક જોડેલા છે, ડાયરેક્ટ કપલ, તો જે ટ્રાન્ઝિસ્ટર 2માં જે વેરિએશન આવશે તો ટ્રાન્ઝિસ્ટર 1ના એ પ્રવાહને વોલ્ટેજમાં પણ વેરિએશન આવવાનું, તો IB1 વધશે, VC1 એ ઘટશે, અને VC1ના ઘટાડાથી VL પાછો શું થશે, વધશે, એટલે કે પોતાના ઓરિજિનલ વેલ્યુ સુધી આપણે મૂળ કિંમત સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો મિત્રો આ વાત હતી નેગેટિવ ફીડબેક વોલ્ટેજ રેગ્યુલેટરની. ઓકે, તો આપણે સિરીઝ વોલ્ટેજ રેગ્યુલેટર, નેગેટિવ ફીડબેક વોલ્ટેજ રેગ્યુલેટરની વાત કરી. ઓકે, હવે મિત્રો લાસ્ટ જે થિયરી છે એની વાત કરીએ, એટલે કે ક્વેશ્ચન નંબર 3, અને જે છે શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે, શું છે ટ્રાન્ઝિસ્ટર શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર એની વાત કરીએ. તો શન્ટ એટલે શબ્દ આપણે ખબર પડી, શન્ટ એટલે સમાંતર. તો સિરીઝમાં વાત કરીએ કે સિરીઝમાં ટ્રાન્ઝિસ્ટર લોડ સાથે સિરીઝમાં હતું, જ્યારે અહીંયા લોડ સાથે ટ્રાન્ઝિસ્ટર શામાં છે, શન્ટમાં, એટલે કે સમાંતરમાં છે, માટે તેને શન્ટ એ આપણે નામ એવું આપીએ છીએ. તેમાં પણ હવે અહીંયા VZ એટલે કે ડાયોડની દિશા પોઝિશન બદલાઈ જશે. ઓકે, બાકી તમે જો અહીંયા અવરોધ જોડેલો છે, ટોટલ પ્રવાહ એ IB, IC અને IL ત્રણેયનું આપણે સરવાળો થશે. હવે એની કાર્યપદ્ધતિ સમજીએ તો અહીં આકૃતિમાં, એટલે કે આકૃતિ 3માં ટ્રાન્ઝિસ્ટર એ શન્ટ તરીકે જોડવામાં આવેલ છે. હવે પાથ AB VLને સમાંતર છે. પાથ AB એટલે કે આટલો જે પાથ છે AB એ તમારા VLને શું થશે, પેરેલલ થશે. પરિણામે શું થશે કે VL માઇનસ VZ માઇનસ VBE બરાબર 0. ત્રણેયની પોલારિટી સરખી થશે, VL, VBE અને VZની. ઓકે, કારણ કે પ્લસ માઇનસ અને VLમાં પણ પ્લસ માઇનસ છે, અને પોલારિટી સરખી હોવાના કારણે VL માઇનસ VZ માઇનસ VBE બરાબર 0. VBના સૂત્રના કરતા બનાવો મિત્રો તો VL માઇનસ VZ, અને VZ છે અહીં પણ આ ફિક્સ રહેશે. તો દરેક જગ્યાએ દરેક વોલ્ટેજ રેગ્યુલેટરમાં જે VZનું મૂલ્ય છે એ મિત્રો ફિક્સ રહે છે. હવે VZ એ ફિક્સ છે, તેથી VLમાં થતો કોઈ પણ ઘટાડો કે વધારો, એટલે કે VLનું વેરિએશન છે VBને શું કરે છે, અસર કરે છે. હવે આપણે એવું ધારી લઈએ કે VL વધે છે. જો VLનું મૂલ્ય વધે તો VBનું મૂલ્ય પણ વધશે, પરિણામે IB વધશે. લોડ વોલ્ટેજ વધવાથી શું થશે, બેઝ કરંટ વધે છે, અને બેઝ કરંટ વધવાથી IC, આપણે આ રિલેશન જાણીએ છીએ કે IC બીટા IB વધે તો ICનું મૂલ્ય પણ વધે છે, અને તેના કારણે ટોટલ I વધે છે, અને તેથી V પણ વધે છે. તો આ દરેક એક ફેક્ટરના કારણે બીજા 3 ફેક્ટરનું મૂલ્ય વધે છે. પરિણામે કોઈ પણ એક સમય એવો આવશે ત્યાં VLનું મૂલ્ય ઘટે છે. આમ VLનું મૂલ્ય ઘટાડવા માટે આ 3 ફેક્ટરની જરૂર પડે છે. છેલ્લે આપણે કહી શકીએ કે ઇનપુટ વોલ્ટેજ છે તમારો, અહીંયા જે અવરોધ R છે એનો વોલ્ટેજ, અહીંયા જે અવરોધ R છે એ વોલ્ટેજ, અને તમારો જે આ જે અવરોધ છે એનો શું થશે, સરવાળો થશે, એમાં થતો વોલ્ટેજ ડ્રોપ. ઓકે, તો Vin = VR + VR અથવા VL = Vin - VR, જે નીચે પ્રમાણે ટૂંકમાં એક સારાંશ તરીકે રજૂ કરી શકાય. તો પણ અહીંયા પણ તમે જુઓ કે VLનો ફેરફાર, VLનું વેરિએશન કઈ રીતે આવે છે લોડ વોલ્ટેજનું. તો VL વધે છે તો VB વધે છે, IB વધે છે, એના કારણે IC વધે છે. જે IRનું મૂલ્ય વધારશે, અવરોધ
આ જે અવરોધ આર છે એમાં આવતો જે પ્રવાહ એનું મૂલ્ય વધારશે, વીઆરનું મૂલ્ય વધારશે અને વીઆર વધવાથી છેલ્લે વીએલ છે એ ઘટે છે. તો આ વીએલ વધે છે અને અહીંયા ઘટે છે એ આ વીએલનું વેરિએશન. તો એક પ્રકાર આ પણ જે વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કામ કરે છે. રેગ્યુલેટર એટલે આપણે જાણીએ છીએ કે જેની અંદર જે વેરિએશન બતાવે એને રેગ્યુલેટર કહેવાય. તો અહીં વોલ્ટેજનું રેગ્યુલેટર થાય છે, વેરિએશન થાય છે, એટલે દરેક પ્રકારના વોલ્ટેજ રેગ્યુલેટર એમ આપણે કહી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે 3 પ્રકારના વોલ્ટેજ રેગ્યુલેટર ભણી ગયા. પ્રથમ સિરીઝ, એના પછી નેગેટિવ ફીડબેક અને એના પછી છેલ્લે આપણે જોયું એ શન્ટ વોલ્ટેજ રેગ્યુલેટર. ઓકે મિત્રો, થેન્ક યુ.